વિજય રૂપાણીના બેસણામાં આજે તેની પુત્રવધુ એટલે કે રિષભ રૂપાણીના પત્ની અમેરિકાથી આવી પહોંચ્યા રાજકોટ. બધાની સામે પતિનો હાથ પકડીને ફરી અમેરિકા જવા માટે રવાના થયા. પછી જુઓ શું થયું. મિત્રો, વિજય રૂપાણી ગુજરાતના રાજકારણમાં એક જાણીતું નામ હતું. હાલ વિમાન અકસ્માતમાં તેનું મોત થયું છે. તેના અંતિમ યાત્રા અને બેસણામાં ભાગ લેવા માટે તેની પત્ની તેમજ પુત્ર રાજકોટ આવી પહોંચ્યા હતા. જ્યારે તેના પુત્રવધુ આજે આવવાની આશંકા છે. ત્યારે મિત્રો, આજે આપણે જાણીશું કે કોણ છે વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણીની ધર્મપત્ની અને ક્યારે થયા હતા લગ્ન. મિત્રો, વિજય રૂપાણીના પારિવારિક જીવનમાં હાલમાં જ એક મોટો પ્રસંગ આવ્યો હતો. તેમના પુત્ર રિષભ રૂપાણીના લગ્ન ખૂબ જ ધામધૂમથી અને પારિવારિક પરંપરા મુજબ સંપન્ન થયા. તમને જણાવી દઈએ કે રિષભના લગ્ન અદિતિ માંડવિયા સાથે થયા છે. આ લગ્ન 17મી એપ્રિલ રવિવારે રાજકોટમાં એક ભવ્ય સમારોહમાં યોજાયા હતા. રસપ્રદ વાત એ છે કે રિષભ અને અદિતિ બંને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે. તેઓ છેલ્લા 5 થી 6 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આખરે તેમનો પ્રેમ સંબંધ લગ્નમાં બદલાયો. આ એક લવ કમ એરેન્જ મેરેજ કહી શકાય, જ્યાં પરિવારોની પણ સમિતિ હતી. વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણીએ પુત્ર અને પુત્રવધુને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન રૂપાણી પરિવાર માટે એક મોટો ઉત્સવ હતો, જેમાં સૌ કોઈએ આનંદ અને ઉલ્લાસ સાથે ભાગ લીધો. રિષભ રૂપાણી વિશે જાણો. મિત્રો, રિષભ રૂપાણી અને અદિતિ માંડવિયા 2014થી જ એકબીજાને પ્રેમમાં ઓળઘોળ હતા. વર્ષ 2007થી 2013 દરમિયાન રિષભ રૂપાણી અને અદિતિ માંડવિયા ધોળકિયા સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. 2014માં કોલેજ સમયે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. રિષભ રૂપાણીએ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, જ્યારે અદિતિએ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. માસ્ટર ડિગ્રી મેળવવા માટે રિષભ રૂપાણી અમેરિકા ગયા હતા, જ્યારે કે અદિતિએ વલોરમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો હતો. બંને વચ્ચે 4 વર્ષ જેટલી લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ પણ રહી હતી. તેમ છતાં બંનેના પ્રેમમાં ક્યારેય પણ ઓટ આવી નથી. રિષભ રૂપાણી જ્યારે પણ વર્ષમાં ભારત આવતા હતા ત્યારે બંને અચૂક મળતા હતા. 8 વર્ષ રિલેશનશિપમાં રહ્યા હતા. મિત્રો, 17 એપ્રિલ 2022ના રોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નાના દીકરા રિષભ રૂપાણીના લગ્ન અદિતિ માંડવિયા સાથે થયા હતા. ત્યારે આ લગ્ન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણી જેવી મોટી હસ્તી ઉપસ્થિત રહી હતી. બંનેની લવ સ્ટોરી પ્રેરણારૂપ. મિત્રો, નવદંપતિ વચ્ચે અનેક માન્યતા રહેલી છે. રિષભ અને અદિતિ બંનેને વાંચનનો તેમજ ફરવા તેમજ ટ્રેકિંગનો શોખ જોવા મળે છે. ઘણી વખત બંને ટ્રેકિંગમાં પણ સાથે જોવા મળ્યા હતા. રિષભ રૂપાણી અને અદિતિ માંડલિયાની લવ સ્ટોરી આજના યુવાનો માટે ખરા અર્થમાં પ્રેરણાદાયી છે. રિષભ અને અદિતિ 8 વર્ષ સુધી પ્રેમમાં રહ્યા હતા અને ત્યારબાદ લગ્ન ગ્રંથિથી એકબીજાની સાથે જોડાયા હતા.